દર્શક મિત્રો, અત્યારે હું આવી ગઈ છું આરવ અતીત પટેલના ઘરે. આરવની જો વાત કરું, અત્યારે તમે જોઈ શકો છો મારી સાથે કે આરવ પાસે એક ગોલ્ડ મેડલ છે. તો આ ગોલ્ડ મેડલ આરવે સાઉથ એશિયન રોકબોલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યું છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે વલસાડની સાથે સમગ્ર ગુજરાત અને દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે એણે ફલક પર લાવ્યું છે અને ગૌરવ પ્રાપ્ત કરાવ્યું છે. ત્યારે વાત કરીશું આરવ સાથે. આરવ, ફર્સ્ટ ઓફ ઓલ તો કોંગ્રેચ્યુલેશન્સ તમને. સો મચ. આરવ, કેવું લાગે છે અત્યારે જ્યારે સાઉથ એશિયન રોકબોલ ચેમ્પિયનશિપ તમે જીતી છે? કેવું ફીલ થાય છે? સારું લાગે છે કે કન્ટ્રી માટે કઈ મેડલ જીત્યા. પહેલા તો હું ઈશ્વરનો આભાર માનું છું કે એમને મને ચાન્સ આપ્યો કે મેં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરી શક્યો અને મેં ગોલ્ડ મેડલ જીત્યો. જી, સારું લાગે છે. આરવ, રોકબોલ મારા માટે પણ આ વસ્તુ મેં સાંભળી હતી, પણ એક રોકબોલ ચેમ્પિયન અને એ પણ ઇન્ટરનેશનલ ચેમ્પિયન હવે તો તમે કહેવાઓ, તો કદાચ હું ફર્સ્ટ જ ઇન્ટરવ્યૂ લઉં છું. અત્યાર સુધી ક્રિકેટર્સના લીધા છે, ફૂટબોલ પ્લેયર્સના લીધા છે, તો રોકબોલ કેવી રીતે, જ્યારે બધાનું એક એટ્રેક્શન છે ને મોસ્ટલી ક્રિકેટનું કે ફૂટબોલનું હોય છે? એમ તો ક્રિકેટનો બહુ ક્રેઝ છે, પણ મને પહેલાથી જ વોલીબોલનો શોખ હતો. મેં રમતો વોલીબોલ. પછી મારા એક સિનિયર મને મળ્યા, નીતિશ રાણા કરીને, એ બી અંકલેશ્વરના જ છે. એમના થ્રુ મને રોકબોલનું ચાન્સ મળ્યો હતો. હમણાં નવેમ્બરમાં મેં નેશનલ્સ રમવા ગયો હતો એમની સાથે. ત્યાંથી મને ખબર પડી કે રોકબોલ બી ગેમ છે, વોલીબોલના સિનિયર થ્રુ. જી, તો તમે ક્યાં ભણો છો અત્યારે અને તમારા સિનિયર તમે કીધું એટલે? હું સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં ભણું છું, જે બરોડા ખાતે છે. ઓકે. અને કેવી રીતની તમારી તૈયારી હતી ભણવાની સાથે, એટલે તમે એક્ઝેક્ટલી શું ભણો છો અત્યારે, કઈ ફિલ્ડમાં છો? મેં સ્પોર્ટ્સની ફિલ્ડમાં ભણું છું, BSc ઇન સ્પોર્ટ્સ કોચિંગ. એટલે ઇન ફ્યુચર મેં વોલીબોલનો કોચ બનીશ. જી. એન્ડ કોઈ બી એટલે સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ કેવું કંઈ બી એમ કોચિંગ ફિલ્ડમાં છું મેં સ્પોર્ટ્સની. તો આરો, તમે અત્યારે કીધું કે તમારા જે સિનિયર હતા એમની જોડેથી તમને પ્રેરણા મળી અને તમે પ્રેક્ટિસ પણ, તો પ્રેક્ટિસ કેટલો ટાઈમ કરતા અને કઈ રીતે? યુનિવર્સિટીમાં પ્રેક્ટિસ સવારનો બી સેશન રહેતું. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા લગીનનું. પછી બપોરે ભણવાનું સેશન રહેતું, એકેડેમિક સેશન રહેતું. અને સાંજે પાછું 4 વાગ્યાથી તે 7:30 વાગ્યા લગીનનું વોલીબોલ સેશન રહેતું. જી. અને આરો, અત્યારે આજે સાઉથ એશિયન રોકબોલ ચેમ્પિયનશિપ હતી, એ કઈ જગ્યાએ હતી? એ નેપાળ, કાઠમાંડુમાં હતી. અને તમે કઈ ટીમ સામે જીતીને આવ્યા? અમે એમ રમ્યા, પાકિસ્તાન સામે રમ્યા, નેપાળ સામે રમ્યા અને ભૂતાન સામે રમ્યા. અને ફાઇનલમાં નેપાળ હતી, એને બી અમે હરાઈને ગોલ્ડ મેડલ જીત્યા. એટલે તમે હોમ ટાઉનમાં જઈને હોમ ટીમને જઈને ત્યાં જઈને જ ચેમ્પિયનશિપ ડાયરેક્ટ લઈ આવ્યા છો. જી. આરો, તમે તમારી આ સફળતાનો શ્રેય તમે જે અત્યારે ઊભા છો કોને આપશો? ફર્સ્ટ ઓફ ઓલ તો હું ગોડને આપું પહેલો શ્રેય. પછી મારા સ્કૂલમાં મેં ભણતો સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ, ત્યાંના મારા ફર્સ્ટ કોચ અમર ટંડેલ સર, એમણે વોલીબોલ રમતા શીખવાયેલું. મેં 3rd 4thમાં હતો ત્યારથી. પછી મારા ભાઈ, બધા મેન્ટોર જે અહીંયા ગ્રાઉન્ડ પર મને શીખવતા, એડિશન શાહ, નીતિશ રાણા, પછી પંકજ સર, એવું. ને પછી હમણાં જે કોલેજમાં મારા સર છે, જયદેવ સર અને યોગેશ જાની સર, એને આપું છું. અને સૌથી મોટો શ્રેય મારા ફુવાને આપું છું કે નાનો હતો ત્યારથી દોડીને મને સ્પોર્ટ્સ રમતો કર્યો, એના માટે હું આભાર માનું છું. જી. અને આરવ, અત્યારે તમારી જેવી યંગ જનરેશન્સ છે, બધા બોયઝ ગર્લ્સ બધા જ, શું મેસેજ આપશો તમે? કંઈ નહીં, સ્પોર્ટ્સ રમવું જોઈએ. હમણાંની જનરેશન એવી છે કે બધા ફોનમાં લાગી રહી, ઇન્ડોર ફોન, લેપટોપ, એવું નહીં, પણ આઉટડોર સ્પોર્ટ્સ બી ઇમ્પોર્ટન્ટ છે લાઈફમાં. આઉટડોર સ્પોર્ટ્સ રમે તો ફિઝિકલ હેલ્થ, મેન્ટલ હેલ્થ બધું સારું રહે.